નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવ્યો વધ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થતા અડાજણ વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારીની પસંદગીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના લોકોએ એકત્ર થઈ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને વોર્ડ નંબર 10ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થળ પર લોકોનું ટોળું વધતા પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બોલાવવી પડી હતી. વિરોધ દરમિયાન કોળી સમાજ અને કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા તેમના ઉમેદવારીની અવગણના થવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ચીમકી આપી કે જો ઉમેદવારોને બદલી નહીં આપવામાં આવે તો આશરે 25,000 લોકો મતદાનથી દૂર રહેશે. પરિસ્થિતિને શાંત પાડવા માટે પૂર્ણેશ મોદી પણ કાર્યાલય પર પહોંચી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. તમારું નામ અને પરિચય? મારું નામ સોનલ છે. હું અડાજણ ગામ પટેલ મોલ્લામાં રહું છું. બેન, શું સમસ્યા, શા માટે વિરોધ આજે? બસ કંઈ નહીં કે આ જે વસ્તુ થઈ રહ્યું છે તે અત્યાર સુધીમાં 5 વર્ષમાં અમને જે વસ્તુની સમસ્યા હતી ને તે વસ્તુનું નિરાકરણ આવ્યું નથી. પાર્ટી સાથે કોઈ વિરોધ નથી, પણ જે પાર્ટીમાં કાર્યકર્તા છે તે જે કરવું જોઈએ કામગીરી તે અત્યાર સુધીમાં કોઈ કામગીરી એમણે કરી નથી. એટલે એના માટે આ વિરોધ ચાલી રહ્યો છે. તમારા વિસ્તારના જે સ્થાનિક કોર્પોરેટર ઓળખો છો તમે લોકો? તમારા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ઓળખો છો? ના. જોયા છે? 5 ના, નથી જોયા. જોયા જ નથી? ના. પાછા રિપીટ કરે શું કહેશો? ના, એટલે અમે જોયા જ નથી. અમારા મોહલ્લામાં આવ્યા જ નથી. એનો તો આ વિરોધ કરીએ છીએ કે અમને એમને જોયા જ નથી તો એ બીજી વાર કેવી રીતે આવી શકે? અમે જોયા જ નથી એમને. તો તમારી માંગણી ના પૂરા આગળ શું કરશો? એટલે તો અમે કહીએ છીએ, માંગણીમાંથી એ કરીએ છીએ કે અમને જે આ ગામમાંથી કોઈને ટિકિટ આપો. જો માંગણી ના સંતોષ થાય તો આગળ શું કરશો? તો અમે એક બી વોટ આપવા માટે તૈયાર નથી. કયા મોહલ્લાના લોકોને? આખું ગામ છે. આપનું નામ? ગણપત પરમાર. ગણપતભાઈ, ક્યાં રહેવાનું? કયા ગામના વતની? ત્યાં સ્વાતિ ને વોર્ડ 10 ની અંદર જ રહું છું. શું અને સમસ્યા? 84 બૂથ નંબર મારું નંબર છે. અચ્છા, શું સમસ્યા છે ને શું કહેવું છે અહીંયા? એ કહેવું છે કે આયાથી એસટી કેન્ડિડેટને જે આપવામાં આવ્યું અમદાવાદી RSS ના નામે એમ કહેવાય છે, અને એને આપી તો અહીંયાથી વર્ષોથી જે ઘાસ કાપીએ છે કે તેને નહીં આપી. અહીંયાથી સિનિયર સિટીઝનના નામે જો અમને આઉટ કરી દેતા હોય તો અમારા વારસદારો હતા ને તેનું પણ મૂકવામાં આપેલું હતું. તેનું અંદર ફોર્મ ભરાવેલું હતું. તેમ છતાં આ લોકો સાઇટ પર મૂકી દે અને આ રીતે બહારનાઓને લાવીને મૂકી દે તો શું અમારે મજૂરી જ કરવાની? એટલે આ પ્લેટફોર્મ ખાલી છે ને એ લોકોને ખબર છે કે આ સેફ સીટ છે અને જીતી જવાના છે, તો બીજો સમય નથી આવવાનો. હવે તમે આવનારા સમયમાં જે ઇલેક્શન આવવાનું, મતદાન થવાનું છે, હા, એ દિવસે શું કહેશો? અમે 2 ને 4 માં આપવાના છે. બહિષ્કાર. કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે હમણાં? હા, એસટી થોડું આખું છે આયરું. હવે આવનારા સમયમાં શું માંગણી કરશો? માંગણી હવે શું કરવાની? 2 ને 4 માં આપવાના છે. અમે એસટી કેન્ડિડેટ નક્કી કર્યું 2 ને 4 માં આપીશું, બાકીના નહીં આપીએ. ભાઈ, આપનું નામ? અનિલ પટેલ, ફેનિલભાઈ, ક્યાં રહેવાનું? વોર્ડ નંબર 10, પાલગામ. અચ્છા, શું સમસ્યા છે? કઈ જગ્યા પર ઊભા છો? શેનો વિરોધ કરી રહ્યા છો? અત્યારે હું મધુવન સર્કલ ભાજપ વોર્ડ નંબર 10 ભાજપ કાર્યાલય પર ઊભો છે. મારો વિરોધ એટલો જ છે કે 2004થી જ્યારે પાલગામ મહાનગરમાં આવ્યું, આજે 2025 થઈ ગઈ. અમારા કોળી સમાજની 37,000 વસ્તી છે, તેની અંદર કોળી સમાજને કોઈને ટિકિટ આપવામાં આવી નથી અને અન્યાય કરવામાં આવે છે. હવે આ વખતે મતદાનના દિવસે શું કરશો? આ વખતે મતદાનના દિવસે મારા કોળી સમાજને એક જ વસ્તુ કરવું છે કે કોઈ કોળી સમાજના મિત્રોએ મતદાન કરવા જવું નહીં અને મતદાનનો બહિષ્કાર કરવો છે અને ભારતીય જનતા પાર્ટીનું ટેબલ બી મૂકવામાં આવવાનું નથી. બધાને મારે એ જ વિનંતી છે, બધા કોળી સમાજના મિત્રોને. જી, તમારું નામ? મારું નામ નિધિ પટેલ છે. બેન, ક્યાં રહેવાનો, શું વિરોધ છે? મારે અડાજણ ગામમાં રહેવાનું છે. અમારે પક્ષ સાથે કોઈ વિરોધ નથી, પણ અમારા ગામમાં આટલા વર્ષોથી જે કામ કરે છે જે માણસો, એને અત્યાર સુધી ટિકિટ નથી મળી અને જે નથી કરતું એને ટિકિટ મળી ગઈ છે. જે પાછલા કોર્પોરેટર શું તમારા ગામ વિસ્તારમાં આવ્યા છે? ના, કોઈ દિવસ આવ્યા જ નથી. અને અમારા ગામમાં ગટર લાઇનની સમસ્યા હતી, રોડની સમસ્યા હતી, બીજી બી આ બાર્બેક્યુ ને એ બધાની સમસ્યા છે. અત્યાર સુધી
સુધી અમે બહુ વિરોધ કર્યો છે, પણ એ આવ્યા જ નથી, એક પણ ટાઈમ નથી આવ્યા. મારું નામ તેજસ પંચાલ છે. અડાજણ ગામ છપ્પનિયા મુલ્લાનો રહેવાસી છું. આજે અમે બધા અહીંયા ભેગા થયા છે. અમારી એક માંગણી છે કે આજે વર્ષોથી અડાજણ ગામના અમારા જે કાર્યકર્તાઓ છે છેલ્લી 2 ટર્મથી અમે ટિકિટની માંગણી કરીએ છીએ, પણ કોઈ પણ કારણોસર છેલ્લી 2 ટર્મથી અવગણના કરવામાં આવે છે. અમારી એક જ માંગણી છે, અમે પણ મોદી સાહેબની વિચારધારાને જ અમે પ્રમાણિત કરીએ છીએ અને અમે મોદી સાહેબની વિચારધારાને જ માથા ઉપર લઈને ચાલીએ છીએ. ખાલી અમારી એક જ માંગણી છે કે તમે અડાજણ ગામના જે પણ નાગરિકો છે, ઓલમોસ્ટ અડાજણ ગામના 15,000 જેટલા મત છે, બરાબર. તો અમારી એક માંગણી છે કે અમારા અહીંયાથી કોઈક ઉમેદવારને નોમિનેટ કરવામાં આવે કે જેનાથી અમારા ગામના પ્રશ્નો ઉકેલી લઈએ. અમારો કોઈ વ્યક્તિ વિશેષ વિરોધ નથી, અમે પણ ભાજપના જ કાર્યકર્તાઓ છે અને અમે ભાજપની સાથે જ છે, પણ અમે ખાલી એટલી માંગણી કરીએ છીએ કે અમારા ગામ તરફથી એક ઉમેદવારને નક્કી કરવામાં આવે. માંગણી ના સંતોષાય તો શું કરશો? માંગણી સંતોષાય નહીં તો શું કરશો? એની રૂપરેખા અમે તૈયાર કરી રહ્યા છે, બરાબર. આજે અમે બધા ભેગા થયા છે, બરાબર, અને એના માટે અમે રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. આપનો પરિચય. મારું નામ ધર્મેશ પટેલ છે. હું અડાજણનો રહેવાસી છું. શેનો વિરોધ થઈ રહ્યો છે? સાહેબ, અમે છેલ્લા 25 વર્ષમાં પહેલી વાર અડાજણ ગામ જે વિરોધમાં ઉતરું છે. આજ લગીન જ્યારે બી અમે ચેનલને ઇન્ટરવ્યૂ આપતા હતા તો અમારા સેવાના કામમાં હર હંમેશ ચેનલને કહેતા કે અમે આ કાર્ય કરીએ છીએ. શહેરની અંદર કે વિસર્જનનો કાર્યક્રમ હોય વિનામૂલ્યે, કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, કે નોટબુક વિતરણ હોય, એ બધું અમે વિનામૂલ્યે કરતા. સારી કામગીરી માટે જ હંમેશા અમે આજની પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 2 ટર્મથી ગામના જે સેવાભાવી યુવાનો છે એના માટે ટિકિટ માંગતા આવ્યા છે, પણ કોઈ અમારું સાંભળવાવાળું છે નહીં. ને અંદર ફોર્મ ભરાવીને લડાવ્યા ને છેલ્લે કોઈને ટિકિટ નહીં આપી, જેના કારણે ગામમાં આક્રોશનું કારણ એ છે કે બધા અંદર ઝઘડી વળ્યા. સમજી લો, પેલા પાસે ફોર્મ ભરાયું, આ રીતે કરીને ગામનું વાતાવરણ બગડી ગયું, જેથી એક આક્રોશ ઊભો થયો. એના કારણે આજે ગામવાળા વિરોધ કરવા આવ્યા છે. અમે એકચ્યુઅલ બીજેપીના વર્ષો જૂના કાર્યકર છે, બરાબર, એની વિચારધારા હાથે જ છે, પણ આજે જે અમારા ગામ માટે અન્યાય થઈ રહ્યો છે એનો વિરોધ કરવા અમે ભેગા થયા છે. અચ્છા, હવે શું વિરોધ કરશો? કારણ કે ગામના યુવાનોને એવું કેવું છે કે વારે ઘડીએ રજૂઆત કરવા છતાં બી કોઈ અમારું સાંભળ, એ સાંસદ હોય કે ધારાસભ્ય, એ બધા જ અમારા અડાજણમાં રહે છે, છતાં બી ગામના યુવાનોને કોઈ દિવસ એ પર્સનલ અમારા ગામના પ્રોબ્લેમ પૂછતા નથી કે ભાઈ હું પ્રોબ્લેમ છે. ને એ બધા જેન્યુઅન માણસ છે, એ લોકોને અમે રજૂઆત કરે સાંભળીએ, પણ અમારા સુધી એ વ્યક્તિઓને આવાજ નથી દેતા, જેના કારણે આ બધો ડખો ઉભો થયો છે. અચ્છા, હવે ડખાનું શું પરિણામ લાવશો? ડખાનું પરિણામ એવું છે, ગામવાળાનું કહેવું એવું છે કે જો ભવિષ્યમાં આ રીતનું જ કામ કરતા રહે તો અડાજણમાંથી કોઈ બી વ્યક્તિ મત આપવા જશે નહીં. આ વખત શું સદંતર થશે? આ વખતની વસ્તુ એવી છે કે ગામ અત્યારની ગણતરી અને ગામ બહિષ્કારની ગણતરીમાં છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.